અમદાવાદમાં જૂના વાડજમાં ઘરોમાં પાણી ભરાયા। ચંદ્રબાગનો ખાડો વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘરોને ખાલી કરવા આદેશ। વાડજ શાળા નંબર 3માં જવા માટે મનપાની લોકોને અપીલ। આદેશ બાદ પણ ઘર મૂકીને જવા માટે લોકો તૈયાર નથી। 1000થી વધુ મકાનો ખાલી કરાવવાનો આદેશ અપાયો છે। હાલ મ્યુનિસિપલ કોર્પોરેશને 51 મકાનો ખાલી કરાવ્યા છે। સાબરમતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યો છે, તેવામાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયું છે। મહત્વની બાબત એ છે કે જૂના વાડજ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે તંત્ર દ્વારા એક એલર્ટ જારી કરવામાં આવ્યો છે। સીધી તસવીરો આપણે જૂના વાડજની બતાવીશું કે જ્યાં નીચલાના વિસ્તારોમાં જે રહેતા લોકો જે છે તેમને એલર્ટ આપવામાં આવ્યો છે અને સાથે તેમને ઘર મકાનો જે પાણી ભરાઈ ગયું છે અને તે પાણીના લીધે જે છે તેમને નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે તેને એક નવા વાડજ સ્કૂલમાં જે છે તેને શિફ્ટ કરવાની જે છે તંત્રને એલર્ટ પણ આપવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે જે વર્ષોથી લોકો ત્યાં રહેતા હોય છે અને તે સાથે કહી શકાય જે રીતે તે વર્ષોની કમાણી પાણીમાં થઈ ગઈ હોય તેવા લોકોને સ્થાનિક લોકોના કહેવું છે। મહત્વની બાબત એ છે કે જે રીતે આપણે સીધી તસવીરો જોઈ રહ્યા છો કે મકાનના અંદર જે છે પાણી ભરાઈ ગયો છે, તેમના સ્થાનિક લોકોને ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે, કારણ કે કેટલી મહેનતથી લોકો જે કમાવીને એકઠા કરતા હોય છે અને સાથેથી આ રીતે પાણી થઈ જતું હોય છે તેના લોકોને ખૂબ જ કહી શકાય કે તે સંવેદના સાથે સાથે ખૂબ જ દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે। તેના એક માજી છે, એમના સાથે સીધી વાત કરીશું। શું કહેશો બેન, કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અમે 30 વર્ષથી રહીએ છીએ। 1900માં આવતું પાણી તો બી કોઈ સુવિધા નહીં સાહેબ, અને આ ફેરી 2 વાર 3 વાર ભરાઈ ગયું, કોઈ સુવિધા નહીં। અમારું તો નુકસાન થઈ ગયું સારું। અમારો બાટલો ગેસનો તને સવારના ભૂકા છોકરા બધા અમે રહ્યા છે, શું કર્યું? પણ બેન, તમે તંત્ર દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી છે, તમને સ્કૂલ મોકલવા માટે આદેશ પણ આવ્યો હશે, તેમ છતાં અહીંયા કેમ રહો છો અને શું કામ નથી ગયા? પણ કોઈ સુવિધા રહેવાની આપે તો જઈએ ને, કોઈ આવતું જ નથી ને કે ચલો અહીંયા તમને સુવિધા આપીએ, રહેવાની સગવડ આપીએ, એવું કોઈ આવ્યું જ નથી। કોઈ ખાવા આપવા નથી આવ્યું, સવારનું ખાવા નહીં બનાવ્યું, કાં બનાવી આવામાં? ચોક્કસથી બીજા બેન પર આપણે સાથે, બેન શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અને સાથે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિના જોઈ રહ્યા છો, શું કહેશો? મારી વાત સાંભળો ભાઈ, કે અમે વર્ષોથી અહીંયા રહીએ, અમારા કાચા છાપરા છીએ, અમે ગરીબ માણસ છીએ, અમે ક્યાં જઈએ? ને એક બીજો અમારો પ્રશ્ન છીએ કે અમે ઘર મૂકીને તો ક્યાંય જશું જ નહીં। અમારી વ્યવસ્થા કરો, ક્યાંય બી રહેવાની અમારી નાના મોટી વ્યવસ્થા કરો। એમસી દ્વારા કોઈ કોર્પોરેશનનો કોઈ સ્કૂલ છે તેમને ફાળવામાં આવે છે, પણ અમે ઘર તો મૂકીને ના જ જઈએ। મરી જઈએ તો મરી જઈએ, ઘર તો મૂકશું જ નહીં। અમે ઘર તો અમે નહીં મૂકીએ। ચોક્કસ કહી શકાય વર્ષોની જે કમાણી છે, કારણ કે લોકો ખૂન પસીના એક કરી પોતાના ઘર બનાવતા હોય છે, તે ઘરમાં પાણી ભરાતું હોય તો તંત્ર દ્વારા તે વ્યવસ્થા ના કરવામાં આવી હોય તેવું લોકોનો આક્ષેપ છે। સાથે જે પાણી ભરાણું હોય તે પાણીનો નિકાલ થાય તે માટે તે સ્થાનિક લોકોની રજૂઆત છે। કેમેરામેન તુષારના સાથે શિવાંશુ સિંહ, TV13 અમદાવાદ। મ્યુનિસિપલ કોર્પોરેશન ઘરોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, પણ ત્યાંના રહીશો એક જ વસ્તુ કહી રહ્યા છે કે કંઈ પણ થશે, મરી જઈશું, પણ ઘર ખાલી નહીં કરીએ અને તેમને કોઈ બીજી વ્યવસ્થા પણ કરી આપવામાં આવે। અને સાથે જૂના જે વાડજમાં ઘરો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ચૂકી છે।